પોરબંદર ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા માધવપુર ખાતે ખાદ્ય પેઢીઓનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં માધવરાય મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પેઢીઓ પાસેથી 95 કિલોગ્રામ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. પોરબંદરના ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની ટીમ દ્વારા માધવપુર વિસ્તારમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માધવરાયજી મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કુલ 21 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન દાઝેલું તેલ, વાસી ભાત, નૂડલ્સ, ચટણી, બટેટા, ડુંગળી, લોટ, પંજાબી ગ્રેવી, ચણા અને મંચુરિયન સહિતની અખાદ્ય તથા માનવ આરોગ્યને હાનિકારક એવી વિવિધ વસ્તુઓનો કુલ 95 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તમામ વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજેનિક ફૂડ હેન્ડલિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભવિષ્યમાં સ્વચ્છતા જાળવીને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો વેચાણ કરવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.